છેલ્લા કેટલાય સમયથી દેશની અંદર એક ચર્ચા ચાલી રહી છે કે હવે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની જરૂર છે અને એ દિશામાં ક્યાંક અત્યારે પ્રયત્ન પણ થઈ રહ્યા હોય તેવું આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। પણ વાત જ્યારે ભારતની કરતા હોય અને નજર જો ગુજરાત ઉપર રાખીએ તો સવાલ એ થઈ રહ્યો છે કે ભારત કોંગ્રેસ મુક્ત બને કે ન બને, પરંતુ હવે ગુજરાત છે તે કોંગ્રેસ મુક્ત બનવા જઈ રહ્યું છે। આ વાત અમે કેમ કરી રહ્યા છીએ તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। ગુજરાતમાં જ્યારે ચૂંટણી આવે છે કે દેશમાં જ્યારે ચૂંટણી આવે ત્યારે એક સવાલ થાય છે કે હવે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાની જરૂર છે અને બની પણ જશે। બીજી તરફ ચર્ચા એ પણ થાય કે કોંગ્રેસ મુક્ત ગુજરાત પણ બનાવવાની છે, કારણ કે અત્યારે ચર્ચા એ થઈ રહી છે કે વિધાનસભાની અંદર કોંગ્રેસ પાસે સભ્ય છે, પરંતુ હવે જે રાજ્યસભાનું જે ગુજરાત કોંગ્રેસ નેતૃત્વ કરી રહ્યું છે, હવે એમની પાસે કોઈ એવા વ્યક્તિ જ નથી કે એમને એ રાજ્યસભામાં મોકલી શકે। એટલે કે હવે શરૂઆત થઈ ચૂકી છે કે ગુજરાતની અંદર હવે કોંગ્રેસનું જે નામું નિશાન છે થોડું ઓછું કરવામાં આવે। એટલે કે જે કોંગ્રેસે અત્યાર સુધી મહેનત કરી હતી એમને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટી ટક્કર આપી રહી છે। એટલે કે થોડું જે વજન છે એ કોંગ્રેસનું હવે ઓછું થવા જઈ રહ્યું છે। અને આ બધાની વચ્ચે જ્યારે વાત થતી હોય કે કોંગ્રેસ મુક્ત ભારતની ચર્ચા થાય, આ ચર્ચા વચ્ચે હવે રાજ્યસભા ગુજરાત કોંગ્રેસ મુક્ત થવાની છે। 21 જૂનના રોજ રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના છેલ્લા સાંસદ શક્તિસિંહ ગોહિલ છે હવે નિવૃત્ત થવાના છે। ગુજરાત કોંગ્રેસ પાસે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નથી, એટલે હવે એક પણ સાંસદ રાજ્યસભામાં ચૂંટાશે નહીં। તેથી ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ ન હોય તેવો ઇતિહાસમાં પ્રથમ વખત દાખલો બનવા જઈ રહ્યો છે। ગુજરાતની 4 સહિત દેશની રાજ્યસભાની 26 બેઠકોની મુદત છે જૂન મહિનામાં પૂરી થવાની છે। નવા સાંસદો ચૂંટવા માટે એકાદ મહિનામાં ચૂંટણીનું એલાન થાય તેવી પણ શક્યતા છે। લગભગ મેના એન્ડિંગમાં અથવા તો જૂનના શરૂઆતમાં ચૂંટણી થાય તેવી સંભાવના છે। ગુજરાતમાંથી 4 સાંસદો નિવૃત્ત થવાના છે। ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તેવા સ્પષ્ટ સંકેત આપણને અત્યારે દેખાઈ રહ્યા છે। એટલા માટે કારણ કે રાજ્યસભામાં ભાજપના જે નરહરી અમીન છે, રામ મોકરિયા, રમીલાબેન બારા અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ રહ્યા છે। તેમની મુદત 21 જૂન સુધીની છે। ભાજપ ત્રણેય સાંસદમાંથી કોઈને રિપીટ કરે તેવી શક્યતા અત્યારે તો નહીવત લાગી રહી છે। ભાજપના વર્તમાન 3 સાંસદો પૈકી રિપીટ થવાની શક્યતા નહીવત છે। ચારેય બેઠકો પર ભાજપ બિનહરીફ ચૂંટાય તેવા સ્પષ્ટ સંજોગો છે। કોંગ્રેસ પાસે રાજ્યસભાની ચૂંટણી લડવા માટે પૂરતું સંખ્યાબળ નથી। ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ જ ન હોય તેવું પ્રથમ વખત બનવા જઈ રહ્યું છે। ગુજરાતની જ્યારે સ્થાપના થઈ અને એ પછી 66 વર્ષ બાદ પ્રથમ વખત એવું બનશે કે આગામી સમયમાં ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ છે એ રહેવાનું નથી। હાલમાં વિધાનસભામાં કોંગ્રેસના માત્ર 12 ધારાસભ્ય છે, તેથી કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર મૂકવા સક્ષમ નથી। તેથી ચારેય સભ્યો ભાજપના રહેવાના છે, એટલે કે આ ચારેય સભ્યો છે એ ભાજપના ચૂંટાવાના છે। રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે। હાલમાં ભાજપમાંથી કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને એસ જયશંકર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મયંક નાયક, દક્ષિણ ગુજરાતના ગોવિંદ ધોળકિયા, મધ્ય ગુજરાતના જસવંતસિંહ પરમાર, ઉત્તર ગુજરાતના બાબુ દેસાઈ, સૌરાષ્ટ્રના કેસરીદેવસિંહ ઝાલા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। ગુજરાત બહારથી 2 સાંસદો હોવાથી હવે બહારના કોઈને ગુજરાતમાંથી રાજ્યસભામાં લઈ જવામાં આવે તેવી શક્યતા ઓછી છે। ભાજપ જ્ઞાતિ સમીકરણ, ભૂગોળ આ બધાને ધ્યાને રાખી નવી પસંદગી કરતું હોય છે। ભાજપ અનેક વખત આશ્ચર્યજનક નામોની પસંદગી કરી ચૂક્યું છે। એમાં ગુજરાતના 3 સાંસદો કેસરીદેવસિંહ ઝાલા, બાબુ દેસાઈ અને એસ જયશંકર ઓગસ્ટ 2029માં નિવૃત્ત થવાના છે। રાજ્યસભાની 4 બેઠકો માટે 144 સભ્યોના સંખ્યાબળની જરૂર હોય છે। ભાજપ પાસે 162 ધારાસભ્ય છે। રાજ્યસભાની યોજાનારી ચૂંટણીમાં પ્રત્યેક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 પોઈન્ટનું હોય છે। ગુજરાત વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યોમાંથી ભાજપના 162, કોંગ્રેસના 12, આમ આદમી પાર્ટીના 4, સમાજવાદી પાર્ટીના 1 અને અપક્ષના 2 ધારાસભ્યો છે। ભારતીય બંધારણ પ્રમાણે રાજ્યસભાના 250 સભ્યો છે, જેમાં ગુજરાતમાંથી 11 સભ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે। રાજ્યસભાનું ક્યારે વિસર્જન નથી થતું, જ્યારે એક સાથે ચૂંટણી પણ નથી થતી। રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયું છે કે દર 2 વર્ષમાં 250માંથી 1/3 સાંસદોની ચૂંટણી યોજાય છે। રાજ્યસભાના સાંસદોની જે મુદત છે 6 વર્ષની હોય છે। એટલે હવે સવાલ એ થઈ રહ્યો છે કે કોંગ્રેસ પાસે કોઈ ઓપ્શન છે જ નહીં, કારણ કે કોંગ્રેસ પાસે અત્યારે માત્ર 12 ધારાસભ્ય છે। જે 12 ધારાસભ્ય છે એટલા માટે જ્યારે આ આખું મતગણતરી ચાલતી હોય છે કે કોને કેટલું વેઇટેજ આપવાનું, એમાં ક્યાંય કોંગ્રેસ બંધ બેસતી નથી। એટલા માટે હવે જે આવનારી ચૂંટણી છે એટલે કે જૂન મહિનામાં થશે,
તો પછી કોંગ્રેસના કોઈ જેવા ઉમેદવાર નહીં હોય કે જે રાજ્યસભામાં થશે. એટલે હવે રાજ્યસભામાંથી કોંગ્રેસની બાદબાકી ગુજરાતની થવા જઈ રહી છે. આ એ ગુજરાત છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી મહેનત કરી, 30થી વધારે વર્ષનું અહીંયા એમનું શાસન છે. કોંગ્રેસે ભલે મહેનત કરી હોય, પરંતુ હવે ગુજરાતમાંથી કોંગ્રેસને બહાર કાઢવા માટેની જે આ રણનીતિ કહી શકાય કે પછી એક બંધારણીય જે રીતે આ નિયમ છે એ પ્રમાણે જો ચાલો કે વિચારો તો પણ અહીંયા તો એવું જ લાગે છે કે કોંગ્રેસ ક્યાંય હવે દેખાવાની નથી. એટલે હવે કોંગ્રેસ પાસે એ જ આશા છે કે જો રાજ્યસભામાં નથી, લોકસભામાં છે પણ માત્ર એક ગેનીબેન ઠાકોર. એટલે હવે 2029નું જો ઇલેક્શન આવે, ગેનીબેન ઠાકોર ફરીવાર જીતે તો પછી લોકસભામાં કોંગ્રેસનું ગુજરાતનું વજન રહે. એટલે અત્યારે રાજ્યસભામાં એકમાત્ર સાંસદ હતા શક્તિસિંહ ગોહિલ, જે નિવૃત્ત થઈ રહ્યા છે. 2029માં ગેનીબેન ઠાકોર ફરીવાર લડે, ફરીવાર જીતે તો જો તો ઉપરની વાત છે. એટલે હવે કોંગ્રેસ પાસે રાજ્યસભા કે લોકસભા માટે મહેનત એમને વધારે કરવી પડશે. રાજ્યસભામાં તો હવે લગભગ નહીં થાય, પણ આ બધાની વચ્ચે એમણે 2027માં વધારે મહેનત કરવી પડશે કે જેથી કરીને ગુજરાતની અંદર કોંગ્રેસની વધારે બેઠકો આવે, ભાજપને લડત આપી શકે. પણ અત્યારે કોંગ્રેસ પાસે હવે લગભગ રાજ્યસભા માટે કોઈ જ ઉમેદવાર નથી. તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.